दर्शक मित्रों, न्यूज गुजरात में आपનું हार्दिक स्वागत है। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત મોટ પાટીદાર સમાજ દ્વારા તારીખ 21/4/26 ને મંગળવારના રોજ માં મોટેશ્વરીનો 14મો પાટોત્સવ હિંમતનગર મુકામે યોજાઈ ગયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ધર્મપ્રેમી ભક્તો ઉમટી પડ્યા। આ પ્રસંગે સવારે શણગાર આરતી, અન્નકૂટ દર્શન, ધ્વજા આરોહણ અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા। 38માં સમૂહ લગ્નમાં નોંધાયેલ અને લગ્ન વિધિથી જોડાયેલ નવ યુગલોને મેરેજ સર્ટી સમૂહ લગ્નના અધ્યક્ષ ફાલ્ગેશભાઈ તથા હાંદેદારો તરફથી એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે લક્ષ્મીબેન બાબુભાઈ જીવાભાઈ પટેલ વડાગામ તલોદ પરિવાર તરફથી માતબરદાન આપવામાં આવ્યું હતું અને અન્ય 20 સહયજમાનો દ્વારા યોગદાન આપી પ્રસંગને ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રમુખ શ્રી મિનેશભાઈ, મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ તથા પાટોત્સવના કનવીર વસંતભાઈ તથા હસમુખભાઈ અને તમામ હોદ્દેદારોએ અને અગ્રણીઓ દ્વારા ખૂબ જ સહકાર સાંપડ્યો હતો। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। અભયન ગુરુ હવે આત્મા દરેકને હવે યજ્ઞની 14મો પાટોત્સવની અંદર દરેકના વર્ષો કે આજે ગોળદેવીનો પાટોત્સવ છે। તમે અહીંયા જેમ ઇન્વિટેશન આમંત્રણ આપવાનું છે તો અચ્છા હૃદયથી આપવાનું હોય। ઘણાને એમ હોય કે હવે આવજો મારા ઘેર મહારાજ, પધારજો ને ભવન ધૈમાનો મધ્યારે રેખાદા નિરંતર ચગો શાંતિ આપહ શાંતિ રોગદયા શાંતિ વનસ્પતય દેવા સર્વોગાંતે શાંતિરેવ શાંતિ અભયન ગુરુ હવે આત્મા દરેકને હવે યજ્ઞની 14મો પાટોત્સવની અંદર દરેકના વર્ષો કે આજે ગોળદેવીનો પાટોત્સવ છે। તમે અહીંયા જેમ ઇન્વિટેશન આમંત્રણ આપવાનું છે